તમે જ્યાં ફરવા જાઓ પણ જો ઠાકોરજી યાદ આવ્યા તો ભક્તિ, સંસાર યાદ આવ્યો તો માયા. નક્કી આપણે કરવાનું. અમેરિકા ગયા એટલે એક જણે મને કીધું કેવું લાગ્યું. મેં તો અહીં વાંજણી કુદરત છે. મને કે સમજાણું નહીં. મેં તો આપણે છોકરું દીકરો કે દીકરી માં ન કહે ને ત્યાં સુધી આપણે અધૂરા. અહીંયા એવી કુદરત છે અધૂરી. અમારી તો મેં કીધું તો જ્યાં જઈએ ત્યાં પ્રભુનું અનુસંધાન રહીએ તો ભક્તિ, અને સંસારનો રહીએ તો સમજી ગયા. બોલો વલ્લભાધીશ કે. અહીંયા વ્રજની આપણે વાતો કરીએ છીએ. વ્રજ વિહાર. આપણે તળેટીની વાતો કરીએ છીએ. કાલે આપણે 60 વર્ષના હાંડને સુરદાસી લઈ આવ્યા અને ગુસ્સાએ કહ્યું, વાહ સુરદાસી, તમે 60 વર્ષના હાંડને ના થયો. એવા જ એક શ્યામદાસ કણબી હતા. ભક્તના સંગ કોને સન્મુખ ન કરે. શ્રી ગુસાઈજીના સેવક કણબી શ્યામદાસને ફૂલ ઘરની સેવામાં રાખેલા. અનેક ભગવતીઓના પ્રસંગો અહીં સંકળાયેલા છે. હવે સામે મથુરેશજીનું મંદિર છે. અત્યારે તો ત્યાં નથી બિરાજતા. મથુરેશજી એટલે 7 સ્વરૂપમાં પહેલું સ્વરૂપ, જે કર્ણાવલમાં યમુનાની ભેખડ ફાટતા પ્રગટ થયું હતું અને પદ્મનામ દાસની માથે વલ્લભે પધરાવી દીધું હતું. જે છોલેમાં બધા ભાવ કરતા હતા, સાવ નિષ્કંચન હતા. એ મથુરેશજીને ગુસાઈજીએ પોતાના પ્રથમ લાલજી ગિરધરજી ઉપર પધરાવ્યું. એ અહીંયા તળેટીમાં સામે બિરાજતા. દંડવતી શિલા સામેના ભાગમાં આ મંદિર છે. કયું? મથુરેશજીનું. મથુરેશજી અહીં બિરાજતા. પછી કોટા વગેરે પધાર્યા. ગોદમાં નવનીતલાલજી, બાલકૃષ્ણલાલજી બિરાજે. ગોવર્ધનનાથજી અંદર બિરાજે છે. અત્યારે મથુરેશજી નથી, પણ આપણે જઈએ જ ઘણી વાર. ખબર છે? ગોવર્ધનનાથજી, નવનીતલાલજી, બાલકૃષ્ણજી બિરાજે છે. શ્રી ગુસાઈજીના બેઠકજી પણ અહીં છે. શ્રી ગુસાઈજી શ્રી ગોકુળમાં નવનીત પ્રિયાજીની શૃંગાર સેવા પહોંચીને ઘોડા પર બિરાજીને શ્રીનાથજીની સેવામાં ગોપાલપુર પધારતા. ગોકુળમાં નવનીત પ્રિયાજીની સેવા પહોંચી લે. ઘણાને એમ થાય કે બધા 2 સ્વરૂપ હારે રાખતા હોય, દોડાદોડી ન થાય ને. શ્રીજી બાવા સિવાય બધાય સ્વરૂપ ભક્તો ધારક છે. શ્રીજી બાવા સર્વોદ્ધારક છે. કાલે આપણે દર્શન કરતા હતા પરમ દિવસે. 95% ગળામાં કંઠી નહોતી. પૂછીએ તો કે અમારા તો કુળદેવી આ, અમે તો પંજાબથી આવ્યા છીએ, અમારા ગુરુને ભલે. તો પોતાના ધર્મ સિવાય જે શ્રીજી બાવાને માનતા હોય, એટલે શ્રીજી બાવા કહે છે મારે તો સર્વોદ્ધારક થવું છે, મારે બધાનો ઉદ્ધાર કરવો. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, પણ મારો વૈષ્ણવ તો એના ઘરે ઘરે મંદિર હશે અને એના ઘરે સેવા બિરાજશે. એ ભક્તો ધારક. એ જેના માથે પધરાવું ને એનો જ ઉદ્ધાર કરે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, મંદિર બંધ હોય તો અહીં દર્શન કરવા આવે બધાય. આવે તો આપણે કરવા દઈએ. આજે અન્ય માર્ગીઓ પણ અત્યારે મંદિરોમાં સામગ્રી ધરાવે છે, આપણે લઈએ. એક બેન મને કે હું કોઈ નહીં કહું, બસ અમેરિકાથી આવ્યા હતા, તમે આ કેસર એક આટલું મારા વતી તમારે ઠાક. મેં કીધું પણ હું કામ બાપા, મારા વરને પ્રેમ કરવાનો અધિકાર એકલો મારો,
તમારા વરને તમે કરો. આમાં વરની ક્યાં વાત આવી ઈલાબેન? મેં કીધું ના. પછી મને સરસ કીધું એણે, કોઈ નહીં કહો. મેં તો ઠાકોરજી ન જોતા હોય તો હું લઈ લઉં. અને મને ક્યાં કોઈ પાણા મૂકે છે, પથરા મૂકે છે કે ઈલાબેન ન લ્યો? મને મારા પ્રભુએ પ્રેરણા કરીને સંકલ્પ કરાવ્યો છે, માં તારે મારા સિવાય કોઈનું નહીં લેવાનું. અને પરાકાષ્ઠા તો ક્યાં, 3 કપડે જુદા થયા. સાસરીમાં આટલો પૈસો હતો, આપણે કાંઈ ન લીધું. મારા પ્રભુને ખબર હતી મેં હું ના. અત્યારે આ બધું ઠાકોરજીનું આપેલું છે, કોઈનું 1 રૂપિયાનું અંદર નથી. બેય આપણે જાત મહેનત કરી, મજૂરી કરી, અને ઠાકોરજીએ 1000 હાથે આપ્યું. આમાં કોઈ કહી શકે એમ નથી કે અમારું, બધું મારા ઠાકોરજીનું, અમારા પ્રભુની લીલા છે. તો સર્વોદ્ધારક બધાયનો, ભક્તો દ્વારક એકલો આપણો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણા સિવાય કોઈ નાય નહીં. અને આપણા સિવાય કોઈનું અંગીકાર પણ ન કરે. કિશોરીબાઈને તાવ આવ્યો તો બાજુવાળાએ લાડવા દીધા. એ કે લે ધરાવજે કિશોરી. પાટું મારીને ફેંકી દીધા. એ કે મારા ઘરે ઓછું છે, હું 56 ભોગનો આરોગનારો છું. કિશોરી, હું તો તારી છાશ રોટલી ખાવા આવ્યો છું, તારો ભાવ જે બને તે ધરાવો ને. ઠાકોરજી ક્યાં એવું કહે છે મને રોજ 56 ભોગ ધરાવો? જે બને એ ધરાવો મારા વાલા, પણ તમે ધરાવો, ગામનું કોઈનું નહીં. હમણાં તો નવું આવ્યું જ બધે, આમ ડબરા એકબીજાને દેતા જ હોય, આપણે તો જોઈએ. એ તો એને છે મેસો બહુ સરસ આવે, એને જાડી પડે એટલે એ સારું કરે, એટલે હું લઈ આવું ને. અરે મારા વાલા, તમે જેવું કરશો ને તમારા ઠાકોરજીને ગમશે. ગોળના લાડુ પિન્ટુને ઠાકોરજી નહોતા ત્યારની વાત, મારા હાથના જ ભાવે. હવે સામેવાળા ઘણાય કે અમે કાઠિયાવાડી, અમે પિન્ટુ આવી રીતે ચાક તો ખરો. મારા સામું જોવે મમ્મી મને નહીં ભાવે હો. ધરા ચખાડીને ઘરે આવા ગોળના લાડવા હોતા હશે, આવું મને ચખાડું. તારે કહી દેવાનું મારા પિન્ટુને કોઈ નથી ભાવતું. આજની તારીખમાં ત્યાં ગઈ હતી તોય કે અહીંયા આવ્યો તો તોય મમ્મી ડબ્બો ભરીને લઈ જવો છે, મને ગોળના લાડવા કરી દે. કેમ ત્યાં ન મળે? તો આપણા ઠાકોરજીને આપણા હાથનું જ ભાવે. તો કોઈનું ધરાય નહીં, અને કોઈ એમ કે ને કોઈને કહીશ નહીં તોય લેવાય નહીં. હમણાં એક જગ્યાએ સત્સંગ હતો, સત્સંગ નહીં પાઠ હતા, તો બધાને સામગ્રી દીધી, બધાએ પ્રેમથી લઈ લીધી, કોઈ ના ન પાડી. એ કે ધરાવાની ઠાકોર, હા હા હા. આ શું કોઈની સામગ્રી ધરાવાય મારવાલા? આપણે ઠાકોરજીના અનુલક્ષીને કોઈનું કાંઈ લેવાય જ નહીં. સુધી એની આવે, વલ્લભે ચોખ્ખી ના પાડી છે. પણ આ તો કેવું બધા એમ કે ઈલાબેન કે ને સાંભળવાનું બધું હોય, એક કાને સાંભળીને એક કાને કાઢવાનું. પણ કાંઈ નહીં, એકાદ બેને લાગી ગયું ને કે કોઈનું ન ધરાય તો સત્સંગ ફલિત. અને જો મારા વાલા, હું તો ખાસ એક વાત કહું, હું સત્સંગ કોઈના માટે કરતી જ નથી. મારી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય છે, ને મારો ઘરવાળો સાંભળે એટલે એની બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય. એકની સામે એક એટલે સત્સંગ. આમાં કદાચ કોઈ ના સાંભળે કે ના ગામે, કાંઈ વાંધો નહીં, અમારા બહેનો તો બેડો પાર થઈ જાય છે મારા વાલા. તો ગુસાઈજી ગોકુળમાં નવનીત પ્રિયાજીને પહોંચી, તુરંગ ચાલ્યો વાયુ વેગે જાણે. સિંધુને મળવા નૌકા ચાલી હોય એવું લાગે. રાજભોગ સેવામાં પહોંચીને આસ્થાને બિરાજતા ક્યાં? જ્યાં મથુરેશજીનું મંદિર છે ત્યાં ગુસાઈજીના બેઠકજી પણ છે. શ્રી ભાગવત પારાયણ પણ કરેલું,
પોતાના ચતુર્થપુત્ર શ્રી ગોકુળનાથજીની વિનંતીથી મહાપ્રભુજીના કરેલા 1.25 સખડીના અન્નકૂટના દર્શન કરાવેલા. આનું વિવરણ કાલે કરીશું. બોલો વલ્લભાદ હરિરાય વાંગ મુક્તાવલી. ઓ બાપા, એક તો હાથ એવા રહી જાય છે, કઈ આમ સહન નથી થતા. પુષ્ટિમાર્ગીય દૈન્યનું સ્વરૂપ વિલક્ષણ છે. મારી એવી શ્રી યોગ્યતા કે પ્રભુ મને મળે. આજે પ્રભુ તો મળી ગયા આપણને, આપણી કોઈ યોગ્યતા છે? લખ્યું છે કે તમારામાં આટલી યોગ્યતા હોવી જોઈએ. રોજ તમારે આટલા પાઠ કરવા, આટલા સ્તવન કરવા, આટલા સ્તોત્ર કરવા, આટલી સામગ્રી ધરવી, આટલા આભૂષણ, કાંઈ નહીં. તું જેમ રાખે એમ તારા માથે તારા ઠાકોરજી બિરાજે. કોઈ શરત નહીં. કોઈ શરત હોતી નહીં પ્યાર મેં, मगर प्यार शर्तों पे तुमने किया. कोई जब तुम्हारा हृदय तोड़ दे तब तुम मेरे पास आना प्रिय. मेरा घर खुला है, खुला ही रहेगा तुम्हारे. બધેથી પછડાટ ખાવ, કોઈ હોંગરે ન હોય તો ઠાકોરજી કે મેં હું ના. કોઈ શર્ત હોતી નહીં પ્યાર મેં, મગર પ્યાર તુમને શરતો પે. આપણી શરત શું? મારાથી જે આ નહીં થાય, આ નહીં થાય. હું મિશ્રી ભોગ ધરાવું? હા. જે મને ખાલી દૂધ ઘરની આજ્ઞા આપજો. હા. આપણી શરતે પ્રભુને પધરાવીએ. બોલો, આ પુષ્ટિ માર્ગ. આપણે પ્રભુને કહીએ કે અમારી આ શરત. પ્રભુએ કોઈ દી કીધું મારી આ શરત? હવે આ બે હાથની તકલીફ. પ્રભુ તૃપ્તિ ટાઈમમાં હોય 3 દી આપણે શું કરીએ છીએ? કોઈ દી કહે છે કે માં આવું ન કરાવ્યો, હું ભગવાન છું, હું પૂર્ણ પુરુષોત્તમ છું, હું ઈશ્વર છું, હું પ્રભુ છું, હું કૃષ્ણ છું, તું જે હોય તે મારો લાલો છે. માં મને આમાંય બહુ આનંદ આવે. આ પ્રમાણે ભાવ રહે અને પ્રભુ પોતાને મળે એવી મનમાં ઈચ્છા ન રાખે. ઉલટું મનમાં એમ વિચારે કે પ્રભુ કૃપા કરી પધારશે તો પ્રભુને પરિશ્રમ પડશે, કારણ કે મારાથી પ્રભુને સુખ થાય એવું કાંઈ પણ બને એમ નથી. આવા દીનતા ભાવ સંતુષ્ટ થઈ પ્રભુ દર્શન આપે. પુષ્ટિ માર્ગ. ઘરમાં બિરાજતા આપણા ઠાકોરજી. આપણે એવું ન કહેવાય કે મને સાનુભાવ જતાવો, તોય આપણું સ્વાર્થ છે. આજે જ કંઈક મેં સાંભળ્યું કે એક જણે પ્રશ્ન કર્યો કે આટલું કરીએ તો ફલિત કેમ ન થતું? કે તમે સકામ ભક્તિ કરો છો. એક જણ કે હું રોજ 108 હનુમાન ચાલીસા કરું છું, પણ હનુમાનજી ફળ નથી આપતા. કે શું ફળ માંગ્યું? કે મારા પુત્ર જોઈએ. જો સકામ ભક્તિ કરી તો ફલિત ના થાય. હું મારા પ્રભુના તત્સુખ માટે જ બધું કરું છું. મને બીજી કાંઈ ખબર પડતી નથી. મારા પ્રભુ શેમાં પ્રસન્ન રહીએ એના માટે જ હું કરું છું. આ ઠાકોરજી ઘરમાં ન બિરાજતા હોય તો આપણે શું પૂછીએ? આકાશ બેટા, અમે તો અમારે રીંગણ બટાકાનું કરીએ, તાર માટે કયું કરીએ? એને શેમાંથી રાજી રહીએ? લૌકિક દીકરાને રાજી રાખવા એની ઈચ્છા પૂછતા હોઈએ તો આ તો અલૌકિક છે મારા વાલા. આપણને ખબર છે ના ન ભાવે. ગુંદર ન ધરાય, લસણ ન ધરાય, ડુંગળી ન ધરાય, મૂળો ન ધરાય, મોગરી ન ધરાય. તો આ પ્રભુના તત્સુખનો વિચાર. જો પ્રભુના તત્સુખનો વિચાર કરીએ
તો આપણા યોગક્ષેમની જવાબદારી એની છે, આપણે એને યાદ દેવડાવે. હું તમને રોજ સવારે કહું, એટલે મારે જમવાનું છો અહીંયા, તમે મારા બાપાને હવે કાંઈ કહેતા નહીં હો, મારે કપડાં લાવવાના છો. અલા તમે કે હાલી હું નીકળી છો હવે ભાઈ, મારી યાર પરણી ગઈ એટલે છોડ ચિંતા. આપણા ઠાકોરજી યાર આપણા વિવાહ થઈ ગયા, લોકો એક શેની ચિંતા. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. નવધા ભક્તિ પ્રહલાદજીને એનું વિવરણ આપણે કરીએ છીએ. દયારામભાઈએ 12મા ચંદ્રાવલામાં કોણે કઈ ભક્તિ કરીને કેવી રીતે ફલિત થઈ એનું વિવરણ કર્યું. હવે આગળ કાલે આપણે પૂજન ભક્તિ સુધી હતા. કોણે કરી પૂજન ભક્તિ? પૃથુરાજાએ. અને પુષ્ટિમાં પૂરણમલ ક્ષત્રિય. હવે વંદન. પુષ્ટિમાં નાગજીભાઈએ વંદન ભક્તિ કરી છે. વંદન ભક્તિ સર્વશ્રેષ્ઠ અક્રૂરજીની કહેવાય છે. રસ્તામાં અક્રૂરજી આવતા હતા. આ દસમ સ્કંદની લીલા છે. જેણે ભાગવતજીનું પઠન પાઠન કર્યું હોય એના લીલાની ખબર હોય.